નમસ્કાર મિત્રો, હું છું આપનો બિરજુ મકવાણા। આજે મધર્સ ડે છે, એટલે કે માતાનો દિવસ છે। જાણીને ખૂબ આનંદ થાય છે અને મારી માના ચરણોમાં વંદન, દંડવત્સ પ્રણામ મધર્સ ડે ઉપર। પરંતુ આજે સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, વોટ્સઅપ સ્ટેટસ બધું જોતા એવું લાગે છે કે મા પ્રત્યે લોકોનો કેટલો આદર છે। માનું ઋણ તો જિંદગીભર આપણે ગમે તેવું કામ કરીએ તો પણ ન ચૂકવી શકીએ। તો આજના દિવસે શા માટે માને એટલો પ્રેમ? બધા ફોટા, બધા વિડીયો જોઈને મારાથી રહેવાનું નહીં, એટલે મને એમ થયું એક વિડીયો બનાવીએ આપણે અને મધર્સ ડે ઉપર થોડું ઘણું કંઈક બોલીએ। તો આજના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને જોતાં એવું લાગે છે કે આવતીકાલે બધા વૃદ્ધાશ્રમ બંધ થઈ જશે તેવી પરિસ્થિતિ થશે। કારણ કે લોકોને મા પ્રત્યે કેટલો આદર છે, કેટલો પ્રેમ છે, એ ખાલી આજના દિવસ પૂરતો જ। અને સ્ત્રીઓના પણ એટલા સ્ટેટસ મૂકેલા છે માતા પ્રત્યેના પ્રેમના। તો ખરેખર તમે માતાને એટલો પ્રેમ કરો છો કે સોશિયલ મીડિયાને લોકોને બતાવવા માટે આ ફોટા મૂકો છો? આવતીકાલથી તમારી માની શું પરિસ્થિતિ છે તે તમે જાણો છો? તમારી મા કેમ રહે છે, શું કરે છે, શું ખાય છે, શું પીએ છે, તમે એમને કેટલો ટાઈમ આપો છો? પૈસાની દોડધામ પાછળ તમે જે સમય આપો છો તેમાંથી કેટલો ટાઈમ તમારી માતાને આપો છો, તમારા પિતાને આપો છો? ફાધર્સ ડે પર તમે પિતાના ફોટા મૂકશો તો આ એક પ્રકારનો દેખાવો કરવા કરતાં માને રિયલમાં સાચવીએ। જો એટલો બધો જ પ્રેમ હોત તો વૃદ્ધાશ્રમ ખુલત જ નહીં અને ભરાત જ નહીં, એમાં આટલું દાન જ ના આવત, રાઈટ? અને જે સ્ત્રીઓ માના ખૂબ ફોટા મૂકે છે એ સ્ત્રીઓને પણ એક વાત કહેવી છે કે તમે જ્યારે પુરુષને તેની માતાથી અલગ કરો છો તો એ પુરુષ પણ એની માતાને એટલો જ પ્રેમ કરે છે જેટલો તમે તમારી માતાને કરો છો। તો બધાની માતા સરખી જ હોય છે? માનો પ્રેમ ડેલી એટલો જ રહે, આવો જ રહે। ગમે તે સમયમાં માતાનો સાથ આપજો એવી દરેક લોકોને રિક્વેસ્ટ છે। વર્ષના એક દિવસ પૂરતો ફોટો મૂકવો એના કરતાં આખો દિવસ માતાને તમે સાથ આપો, સહકાર આપો। કારણ કે જ્યારે તમે નાના હતા ત્યારે એમણે જ એમની જિંદગીનો ટાઈમ આપીને મોટા કર્યા છે। તો દરેક લોકોને વિનંતી છે કે તમને કોઈ પણ વ્યક્તિ માં જેટલો પ્રેમ કરે, માની જેમ રાખે, તે તમારી માં છે। એમને એટલો આદર, સત્કાર, પ્રેમ આપો અને આખી જિંદગી સેવા કરો તો પણ એમનું મૂલ્ય ચૂકવી શકીએ તેમ નથી। તો આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તમે જે માતૃત્વ છલકાવો છો તે બંધ કરી અને ઘરમાં માની પરિસ્થિતિ શું છે તે જાણી એમને કંઈ ખાવું પીવું છે, રહેવાનું કેવું છે, દિવસ કેમ પસાર કરે છે તે જાણો અને એમની સાથે ટાઈમ પસાર કરો। બારે રહેનારા જેટલા દીકરાઓ છે, દીકરીઓ છે અને વિદેશ ભણવાવાળા જેટલા દીકરા દીકરીઓ છે, રાઈટ, આ બધા લોકોને વિનંતી છે કે પ્રેમની ડેઈલી જરૂર છે, ખાલી એક દિવસ પૂરતી નહીં। તમે બારે રહો છો, નોકરી કરો છો, ધંધા કરો છો, મૂકીને જતા રહો છો માતા પિતાને। હમણાં સુરતની જે ઘટના આવી છે, કેનેડા છોકરાને ભણવા મોકલો, બરાબર, એ મૂકીને જતો રહ્યો, માતા પિતાએ સુસાઇડ કર્યું। તો આ શું કેટલું યોગ્ય છે? માટે દરેક લોકોને વિનંતી છે કે માતૃત્વ ડેઈલી દર્શાવો। માતાને દરરોજ પ્રેમ કરો, પિતાને દરરોજ પ્રેમ કરો, તમને જે પ્રેમ કરે છે એને પ્રેમ કરો। બાકી સોશિયલ મીડિયા પર ફોટા મૂકીને માતૃ દિવસ ઉજવવો એ યોગ્ય નથી। મારી વાત સાથે સહમત હોય તો વિડીયો દરેકને શેર કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડજો
અને દરેક બહેનોને સ્ત્રીઓને વિનંતી છે કે જ્યારે લગ્ન કરીને તમે ઘરે આવો છો ત્યારે તમારા પતિને એમની માંથી છૂટો પાડો છો તો એ પણ માતૃત્વ દિવસ ઉપર એમનો માતાનો ફોટો મૂકે છે, કારણ કે એ પણ એની માને પ્રેમ કરે છે. તો ખરેખર તમે માતાને પ્રેમ કરતા હોય તો આ બધું બંધ કરી અને પ્રેમને પ્રાયોરિટી આપી અને સાચો પ્રેમ મેળવો અને આપો તો જિંદગી ખૂબ ખુશાલ રહેશે. પૈસા પાસે નહીં હોય તો પણ આનંદથી રહી શકશો. કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પરંતુ આજની સત્ય હકીકત મેં તમને જણાવી છે. સોશિયલ મીડિયા અને મોબાઈલનો જમાનો છે તો એના પર તમારે પ્રેમ દર્શાવો, એના કરતાં ઘરમાં પરિવારમાં પ્રેમ દર્શાવી માતા પિતા સાથે રહો, ખાઈ પીને જલસા કરો. ભગવાન ખાવા જેટલું તો તમને આપી જ દેશે. બહુ પૈસા પાછળ દોડી અને ઘર સંસાર તોડવો, ઘર સંસાર વિખેરવો, આપણો માળો વીખવો અને બધાનો પ્રેમ તરછોડવો એને કરતાં બેટર છે બધા સાથે રહી અને દરેક દિવસ માતૃ દિવસ, પિતૃ દિવસ અને બધા દિવસ એકસાથે ઉજવો. એ જ વિનંતી સાથે મારી માના ચરણોમાં ફરી પાછા વંદન. અને જેટલી માઓએ બલિદાન દીધું છે એ માતાના ચરણોમાં પર વંદન. જય હિન્દ, જય ભારત.